એ કે ધ થિંગ ઇઝ કે તમને નોલેજ હોવાથી કાંઈ નહીં થાય. તમારી લાઈફમાં તમે ટ્રાન્સફોર્મેશન કેટલું લાવ્યા છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો 5 વાગે ઉઠવાનું આપણને નોલેજ છે, પણ ઉઠતા નથી તો એ કંઈ જ કામનું નથી. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને કહીશ કે ચેઝ યોર ડ્રીમ્સ. તમારા જે ડ્રીમ્સ છે એને ચેઝ કરો. તમારા અંતરાત્માના અવાજને સાંભળો અને તમારે જે કરવું છે એ કરો. જો એ નહીં કરો તો તમે મરણ પથારીમાં શાંતિથી મૃત્યુ નહીં મળે. અને હું એના માટે જ આ બધું જ કરું છું જે મારે કરવું છે. સો લેટ્સ મૂવ ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ. ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર હોવા છતાં આપણે કેમ આ નથી કરતા? એનું એક જ કારણ છે કે આપણું કંઈ જ દાવ પર નથી લાગ્યું. તમે વહેલા ન ઉઠો તો તમારું શું દાવ પર લાગ્યું છે? વોઝ ઓન સ્ટેક? નથિંગ, રાઈટ? શું તમને કોણ પકડી લેશે? હુ વિલ કેચ યુ? હુમ આર યુ આન્સર્ડ? નો બડી. આપણે કોને જવાબ દેવાનો છે? કોઈને નહીં. આપણને કોણ કોલર પકડીને કહેશે કે તારે વહેલું ઉઠવાનું છે, તારા ગોલ પૂરા કરવાના છે, તારા ટાર્ગેટ અત્યારે પૂરા થવા જ જોઈએ. We all know this, but we don't. Because we are human being. અને હ્યુમન બીઈંગને ફ્રીડમ જોઈએ. ફ્રેન્ડ્સ, એક જ વાક્ય મારી જિંદગી બદલી, અને વાક્ય છે મુક્તિ બંધનમાં છે. જો તમારે ફ્રીડમ જોઈતી હોય તો આજે તમારી જાતને બાંધી દો. તમને હેલ્થમાં ફ્રીડમ જોઈએ છે કાલે, તો તમારે આજે ફૂડમાં, એક્સરસાઇઝમાં ધ્યાન રાખવાનું છે. તમને કાલે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે તો આજથી સેવિંગ કરવાનું છે અથવા અર્નિંગ વધારવાનું છે. વોટ યુ વોન્ટ ટુમોરો, યુ નીડ ટુ ફોકસ ટુડે. That we call as for the future, from the future. सजना है मुझे सजना के लिए. That सजना may be your future, that सजना may be God, that सजना may be your client. પણ જે કાલે જોઈએ છે એની તૈયારી આજે કરવાની છે. આપણું કંઈ જ દાવ પર નથી, એ જ વસ્તુ આપણને ઉઠવા નથી દેતું. ફ્રેન્ડ્સ, બે વર્લ્ડ હોય છે, એક રીઝનનું વર્લ્ડ અને એક કમિટમેન્ટનું વર્લ્ડ. રીઝન એટલે આજે નહીં, આજે હું થાકી ગયો છું, આઈ હેડ અ મીટિંગ, આઈ સ્લેપ્ટ લેટ, મારે નહીં થાય, મને કોરોના થઈ ગયું છે, મને શરદી છે. દેર આર મેની રીઝન્સ વી હેવ ઇન ધ લાઈફ નોટ ટુ વેક અપ. પણ તમારે જાગવા માટે શું? જાગવા માટે માત્ર તમારું કમિટમેન્ટ. જે દિવસે રાતે તમે કહીને સૂશો કે મારે સવારે ગમે તે થાય ઉઠવું જ છે, એ દિવસે તમે વગર અલાર્મે ઉઠી જશો. પણ જે દિવસે તમે રાતે એમ કહેશો કે મારાથી નહીં ઉઠાય, કાલે સવારે તો હું રાતે આજે બહુ થાકી ગયો છું, કાલે સવારે મારે આરામ કરવાની જરૂર છે, એ દિવસે તમે નહીં જ ઉઠી શકો. દેટ ઇઝ ફેક્ટ. આ મારો પોતાનો અનુભવ કહી રહ્યો છે. ફ્રેન્ડ્સ, રીઝન્સ તો બહુ બધા છે લાઈફની અંદર, પણ યાદ રાખજો, તમે જો ઠેલવ્યા કરશો ને તો તમારા ડ્રીમ્સ ચેઝ નહીં કરી શકો. આજે કામ કરવાનું છે. બી વોટ યુ વોન્ટ ટુ બી. આજે કરવાનું છે, કાલે નહીં. જે બનવું છે આજે બની જાઓ. એટીટ્યુડ તો તમારી જ પાસે હોવો જોઈએ, કોન્ફિડન્સ તો એ તમારી જ પાસે હોવો જોઈએ, અને પોસિબલ છે. ફ્રેન્ડ્સ, હું થોડી મારી વાત શેર કરું. હું સવારે 7 વાગે ઉઠતો હતો, બુક્સ નહોતો વાંચતો, ખોટું બોલતો હતો, આવો જ હું હતો. આજથી જસ્ટ 6-7 વર્ષ પહેલાની વાત. એક જ દિવસે મને રિયલાઇઝ થઈ ગયું કે મારું જીવન મારા માટે છે જ નહીં. વિપશ્યનામાં મને ખબર પડી કે આ શું છે, હું ક્યાં બંધાયો છું. મારું જીવન તો ઘણા લોકોનું ભલું કરવા માટે થયું છે. તો હું કેવી રીતે સૂઈ શકું? હું કેવી રીતે માંદો પડી શકું? ફ્રેન્ડ્સ, છેલ્લા 3.5 વર્ષમાં માંદો જ નહોતો પડ્યો. હમણાં કોરોના થઈ ગયો, રાઈટ? ઇટ્સ ફાઇન. પણ હું માંદો કેવી રીતે પડી શકું? હું ખોટું કેવી રીતે બોલી શકું? હું કેવી રીતે મોડો ઉઠી શકું? જો મારે લોકોનું જ ભલું કરવાનું હોય, જો મારે મારું કામ કરવાનું હોય, જો મારે મિશન પર ચાલવાનું હોય, તો હાઉ કેન આઈ ડુ ધીસ? અને એક વાક્યએ જ મને દોડતો કરી દીધો. હું સવારે 5 વાગે ઉઠવા માંડ્યો, બુક્સ વાંચવા માંડ્યો, ખોટું ક્યારેય નથી બોલતો, મંદિરે જાઉં છું. મારી હેબિટમાં મેં ઘણા બધા ટ્રાન્સફોર્મેશન લાવ્યા. તમારે પણ તમારે જોવું હોય કે તમારી લીડરશિપ કેવી છે, તમારું જીવન કેવું છે, તો ગૂગલમાં સર્ચ કરો પીવીએ સર્વે, અને તમારો એક સર્વે રિપોર્ટ તમને આપશે. એમાં ટેક ફ્રી એસેસમેન્ટ કરીને છે. તમારી લીડરશિપ કેવી છે, તમારે કેટલી આદતોને બદલવી પડે એમ છે, એ તમને ફ્રીમાં રિપોર્ટ કાઢી આપશે. પીવીએ સર્વે ગૂગલમાં તમને આપશે. બેરેટ કંપનીનું છે. ટેક ફ્રી એસેસમેન્ટ કરીને એમાં જશો એટલે તમને તમારો
લીડરશિપ સ્કિલ કેવી છે, તમારી હેબિટ કેટલી ટ્રાન્સફોર્મ કરવી પડે એમ છે, તમારે કયા એરિયામાં કામ કરવું પડે એમ છે બતાવશે, રાઈટ. સો આપણે જ્યારે કમિટેડ હોઈએ છીએ ત્યારે આપણે બધું જ કરીએ છીએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, તમે કમિટેડ હોય કે પિકનિકમાં જવાનું છે તો રાતે 2 વાગે સૂવું અને સવારે 4 વાગે ઉઠી જાઓ, કારણ કે તમે કમિટેડ હો છો. તમે કમિટેડ હો કે મારે આ વર્ષે આટલા ગોલ અચીવ કરવો જ છે, તે થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, રીઝન કરતાં કમિટમેન્ટ બહુ મોટું છે. હવે તમે તમારી જાતને આ સવાલ કરો અને જો આ સવાલના તમને સાચા જવાબ મળે તો આ સેશન તમારા માટે છે, નહીંતર પછી આ સેશન તમારા માટે નથી. ડુ યુ રિયલી વોન્ટ ટુ ગેટ અપ એટ 5 AM? Do you really want to get up at 5 AM? Do you really want to get up at 5 AM? Are you committed to start this amazing journey? At what time do you sleep? શું ખરા અર્થમાં તમે સાચા હૃદય પર હાથ રાખીને કહો છો કે તમારે 5 વાગે ઉઠવું જ છે? તો જ આ સેશન તમારા માટે છે, કારણ કે જ્યારે તમે કહો છો કે મારે ઉઠવું જ છે ત્યારે સેશન શરૂ થાય છે. હમણાં હું વિશાલ શાહ સાથે વાત કરતો હતો. He sleeps at 9. He wakes up at 5. તો એ કમિટમેન્ટ છે, પણ આજનો સેશન છે તો આજે આવ્યા છે એન્ડ ઇટ્સ ફાઇન. સો ફ્રેન્ડ્સ, તમે સુવો છો કેટલા વાગે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારું સુવાનું. બધા કે હે અર્લી બર્ડમાં જગાય કેવી રીતે? તો એક જ સાદો જવાબ હોય છે, સુવાની મેથડ ચેન્જ કરો, જાગવાની નહીં. જાગવાનું તો બહુ ઇઝી હોય છે, બહુ જ ઇઝી હોય છે. મારો એક ડાયલોગ છે, સેલ્સ ઇઝ ઇઝી, માર્કેટિંગ ઇઝ નોટ ઇઝી. સેલ્સ તો બહુ ઇઝી હોય, ક્લાયન્ટ આવ્યો સામે બેસાડી દીધો, ક્લાયન્ટ આપણો પુની જેવા બેસી જાય તો ક્લાયન્ટ તો બેસી જ જાય, રાઈટ. ક્લાયન્ટ આવી જ જાય. પણ માર્કેટિંગ કરવું, તમે જે કર્યા કરો છે કન્સિસ્ટન્સીથી કરવું, સાતત્ય જાળવવું, કન્ટિન્યુટી રાખવી, ઇન્ટિગ્રિટી રાખવી, એ ઇટ ઇઝ નોટ ઇઝી. માર્કેટમાં બ્રાન્ડ બનાવી, માર્કેટિંગ કરવું, દેટ ઇઝ નોટ ઇઝી. સો ફ્રેન્ડ્સ, અર્લી બર્ડ પણ એવું ઇઝી નથી. કન્સિસ્ટન્સી મેટર્સ લોટ ઇન યોર લાઈફ. ઘણા બધા બિઝનેસમેન જોયા છે, બિઝનેસ ચાલુ કરે ને બંધ કરી દે. થોડી કન્સિસ્ટન્સી રાખી હોય તો ત્યાંથી પછી ઢગલો ડાયમંડ નીકળવાના હોય. આપણે આવા પિક્ચર્સ પણ જોતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, રિમેમ્બર માય ડાયલોગ, કન્સિસ્ટન્સી ઇઝ એવરીથિંગ. જીવનની અંદર કન્સિસ્ટન્સીથી તમે બધું જ પ્રાપ્ત કરી શકો, બધું જ. અને હું તો પુનર્જન્મની થિયરીમાં માનું છું, તો મને ખબર છે આ જન્મે નહીં તો મારો ભગવાન મને આવતા જન્મે આપી દેશે, જો હું કન્સિસ્ટન્ટ ઇફર્ટ્સ મૂકીશ તો. અને તમને આ જન્મમાં જોતું હોય તો એવા ઇફર્ટ્સ મૂકો, વાત પતી ગઈ, વાત પતી ગઈ. ફ્રેન્ડ્સ, તમારે રાતે સૂતી વખતે 0 યાદ રાખવાનું છે. 1 કલાક પહેલા નો સ્ક્રીન, મોબાઈલ બંધ. અત્યારે મોબાઈલ મૂકી દેવાનો સાઈડમાં, નો સ્ક્રીન, જરૂર જ નથી મોબાઈલની. બીજું, અડધો કલાક પહેલા 0 લાઇટ. તમારે સુવાના અડધો કલાક પહેલા. હું 10:30 સૂવું છું તો મારી લાઇટ્સ 10 વાગે ઓફ થઈ જાય, સ્ક્રીન પણ બંધ હોય. હું ને મારી વાઈફ ને બચ્ચાઓ અમે વાત કરતા શ્લોક બોલીએ, વાર્તા કરીએ અને પછી અમે સૂઈ જતા હોઈએ છીએ, રાઈટ. 0 caffeine like tea, coffee, chocolates before 8 hours of sleep. ફરીથી વાંચું છું, before 8 hours of sleep. એનો મતલબ તમે 10 વાગે સૂવો છો તો બપોરે 2 વાગ્યા પછી કોફી નથી લેવાની, ચા નથી લેવાની, કારણ કે જેટલું કેફીન જશે બોડીમાં એ તમારી સ્લીપની ક્વોલિટીને ઓછી કરી નાખશે. અને ફ્રેન્ડ, સ્લીપની ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્વોન્ટિટી નહીં. તમે 8 કલાક સૂવો છો કે 7 કલાક સૂવો છો કે 5 કલાક સૂવો છો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. પણ તમે કેટલી ક્વોલિટી સ્લીપ મેળવો છો, તમે કેટલા પડખા ફરો છો. હવે તો સ્માર્ટ વોચ આવી ગઈ, રાઈટ, તમને ક્વોલિટી સ્લીપ કેટલી છે કહી દે છે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, ક્વોલિટી સ્લીપ મેક્સ લોટ ઓફ ડિફરન્સ. તમને રાતે સપના આવે છે અને યાદ રહે છે તો તમારી સ્લીપ ક્વોલિટી સ્લીપ નથી, રાઈટ. તમે રાતે પડખા ફરો છો, રાતે અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી જાઓ છો, અથવા તો રાતે સૂતી વખતે ઓવર થિંકિંગ કરો છો, બિઝનેસ થોટ્સ આવે છે, યુ આર નોટ, યોર સ્લીપ ઇઝ નોટ ક્વોલિટી સ્લીપ, રાઈટ. સો આટલી 3 વસ્તુ કરવાની છે. હવે ક્વોલિટી સ્લીપ માટે હજી શું કરવું, ધેટ ઇઝ અનધર મેટર, રાઈટ. પણ આટલું બેઝિક વસ્તુ ફોલો કરવાની છે. બીજું, રાતે છે ને એક સરસ મોટો ગ્લાસ પાણી ભરીને પી લેવાનો, એટલે સવારે યુરિન લાગે, રાઈટ. હવે સવારે શું કરવાનું, મિરેકલ મોર્નિંગની ગાઈડલાઈન, એક મિરેકલ મોર્નિંગ બુક છે, એમાં સેવર્સ પ્રિન્સિપલ આપ્યો હતો અને એ બુકે મારું જીવન બદલ્યું છે. વાત કરું તો
અલામી કરીને એક સરસ મજાની એપ છે, અલામી. એનો આઇકન આવો છે અને અલામી આપણા કોઈ સુરતવાળાએ નથી બનાવી. જો સુરતવાળાએ બનાવે તો હું એને ફેમસ કરે, રાઈટ? પણ અલામી એક અદ્ભુત એપ છે. સવારે ઉઠીને તમારે દાખલો ગણવો પડે, સવારે ઉઠીને તમારે બારકોડ સ્કેન કરવું પડે, સવારે ઉઠીને તમારે ફોટો પાડવો પડે. તો ઇટ્સ અમેઝિંગ એપ્લિકેશન. એ સવારે ઉઠીને પછી અલાર્મ બંધ ના થાય, તમે કેલ્ક્યુલેટર પણ ઓપન ન કરી શકો. સો ફ્રેન્ડ્સ, હું છે ને મેથ્સમાં વીક છું, તો હું સવારે મેથ્સ દાખલા ગણું ને તો મને મારું બ્રેઇન બહુ પાવરફુલ લાગે. 3 સેકન્ડ માટે ખાલી તમારા બ્રેઇનને એન્ગેજ કરી દેવાનું અને પછી તમે ઊંઘી નહીં શકો. સવારે ઉઠીને 2 તમારા સબકોન્શિયસ અથવા તો અંદરથી 2 અવાજ આવે, જેને હું છોટી અવાજ કહું છું. એક જણ ગીત ગાય, ન જાઓ સૈયા છુડા કે બૈયા કસમ તુમારી મેરો પડુંગી. આપણું ગોદડું જ હોય, રાઈટ? આપણી રજાઈ હોય, આપણી ચાદર હોય અને ગીત ગાય, રાઈટ? આપણને ખેંચે. એટ ધ સેમ ટાઈમ હું મારું ગીત ચાલુ કરું, વાદા જો કિયા હૈ નિભાના પડેગા, અર્લી બર્ડ में हमें जाना पड़ेगा. સો 2 અવાજ આવે આપણી અંદર, એક રામ અને એક રાવણ. તમારે તમારા દિવસને વિજયી બનાવવો હોય ફ્રેન્ડ્સ, તો જાગતા શીખો. જો તમે અલાર્મને સ્નૂઝ કરો છો તો તમારી હાર ત્યાંથી શરૂઆત થાય છે. તમારો હાર શરૂઆત જ તમે અલાર્મને સ્નૂઝ કરીને કરો છો. હાઉ કેન યુ સ્નૂઝ યોર અલાર્મ? હું કમિટેડ છું, હું જાગીશ એટલે જાગીશ. વાત પૂરી થઈ ગઈ. इंटीग्रिटी પણ કોઈ ઊંચું હોય તો કમિટમેન્ટ. जब मैं अपने आप को वचन दे देता हूं फिर मैं किसी की नहीं सुनता, राइट? બીજું 5 સેકન્ડની ગાઈડલાઈન. સવારે ઉઠીને બીજું કંઈ જ નહીં, આ જ ડાયલોગ બોલવાનો. 1 2 3 લેટ્સ મૂવ ઓન. ચેતન ઊભો થઈ જા. 1 2 3 લેટ્સ મૂવ ઓન. ચેતન ઊભો થઈ જા. મારી સાથે જોરથી બોલો, એટલે તમે મારું નામ નહીં બોલતા પ્લીઝ, નહીતર હું ઊભો થઈ જઈશ. 1 2 3 લેટ્સ મૂવ ઓન. ચેતન ઊભો થઈ જા. 1 2 સી કમ ઓન પ્લીઝ એવરીબડી. Let's make sound. Let's have fun. Let's have fun. Come on everybody. 1 2 3 let's move on. ચેતન ઊભો થઈ જા. 1 2 3 let's move on. ચેતન ઊભો થઈ જા. સી ફ્રેન્ડ્સ, આ એક્સરસાઇઝ તમે ગમે ત્યારે કરી શકો, ગમે ત્યારે, રાઈટ? ક્યારેક કોઈ ક્લાયન્ટને મળવાનું હોય ને જરાક આમ હૃદયના ધબકારા વધી જાય કે આનું સેલ્સ કેમ લઈશ, રાઈટ? આને ડબલ પ્રાઇસમાં વેચવાનું છે, ત્યારે પણ 1 2 3 લેટ્સ મૂવ ઓન. ચેતન થઈ જશે. કમ ઓન, થઈ જશે. યુ કેન ડુ લાઈક ધીસ. તો હું સવારે ઉઠીને આની પ્રેક્ટિસ કરું છું ફ્રેન્ડ્સ, અને મને આનો બહુ બેનિફિટ થયો છે. મને આનો બહુ જ બેનિફિટ થયો છે. સો આને સવારમાં ઉઠીને જે કેસેટ ચાલુ કરી દેવાની, 1 2 3 લેટ્સ મૂવ ઓન. ચેતન ઊભો થઈ જા. બીજું તમે ઘણું બધું ઉમેરી શકો. ચેતન, તારો આજનો દિવસ તારો છે. ચેતન, યુ કેન ડુ. અને તમારું નામ બોલવાનું છે ફ્રેન્ડ્સ. ધીસ ઇઝ સાયકોલોજી. તમારું નામ બોલવાનું છે. મોટિવેટ યોરસેલ્ફ. મોટિવેટ યોરસેલ્ફ. તમે જ્યારે તમારું નામ બોલો ને ત્યારે મને બહુ મજા આવે. ચેતન, યુ આર પાવરફુલ. ચેતન, યુ કેન ડુ ઇટ. ચેતન, કમ ઓન. ચેતન, ધીસ ઇઝ યોર ડે. બધું જ તમે બોલી શકો જે તમારા માટે સારું હોય. અને જો તમે ન માનતા હોય, તમને ગાળોની આદત હોય, તો ફ્રેન્ડ્સ એક ગાળ દઈને બી પોતાની જાતને ઊભી કરો બેડમાંથી. પણ સવારમાં બેડ વર્ડ્સ નહીં બોલવાના પ્લીઝ, રાઈટ? ચાલો આગળ વધીએ. સો તમે આ રીતે બોલી શકો, ટુડે ઇઝ ધ ન્યૂ ડે, આઈ એમ પાવરફુલ, આઈ કેન ડુ ઇટ. મારે કરવું જ છે. મારે એક સવાલ પૂછવો છે અહીંયા તમને બધાને આગળ વધતા પહેલા. હું આની આગળ વધું પહેલા, આપણી પાસે ટાઈમ પણ છે. મને કોને કોઈ કહેશે ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વચ્ચે ડિફરન્સ શું છે? વોટ ઇઝ ડિફરન્ટ બિટવીન ઇફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ? કોઈ પણ જવાબ ભલે ને, ખોટો આવે તો ચાલશે. યસ વિશાલ. બાય ધ વે વિશાલ પણ આવા સેશન લીડ કરીને આપણને ટ્રેન કરી શકે એમ છે. Thank you. Efficiency and effectiveness, in fact, is not the same thing actually. So efficiency can be defined as the ability to accomplish something which we want to gain at least at the least amount of the wasted time, money and effort, or we can say competency in performance. And parallelly, effectiveness is defined as the effectiveness is the term to which something is successful in producing a desired result. That is called effectiveness. Means you can relate success to the effectiveness.
ઓકે, ગ્રેટ. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. હું આને ઇંગ્લિશમાં બોલું છું કે ઇફિશિયન્સી મીન્સ ડુઈંગ થિંગ્સ રાઈટ અને ઇફેક્ટિવનેસ ઇઝ ડુ રાઈટ થિંગ્સ. શું કરવાનું છે અને શું નથી કરવાનું એનો ભેદ આપણને ખબર હોવો જોઈએ. ફ્રેન્ડ્સ, તમે બહુ પાવરફુલ છો અને મેં તમને કીધું કે તમે નીકળી પડો અને તમે નીકળી પડ્યા. તમને મારે મોકલવાના હોય મુંબઈ અને તમે અમદાવાદ બાજુ ચાલુ કરી દીધું. યુ આર ઇફિશિયન્ટ, પણ તમે ઇફેક્ટિવ રિઝલ્ટ નથી આપ્યું. જો એક ઇફિશિયન્ટ માણસ ખોટી ડિરેક્શનમાં જતો રહેશે, સો દેટ ઇઝ ક્રાઇમ ફોર ધ નેશન ફ્રેન્ડ. તો તમે તમારી જાતને ઇફિશિયન્ટ સમજો છો તો તમારે ઇફેક્ટિવ બનવું જ જોઈએ. અને ઇફેક્ટિવનેસની એક જ ડિફિનેશન છે, ડુ રાઇટ થિંગ્સ. જે કરવાની જરૂર છે એ કરીએ. બધા વિડીયો ઓન થઈ શકે તો કરો ને, મને મજા આવશે. મને ખાલી 3-4 ફેસ દેખાય તો મને ગમતું નથી, રાઈટ? યસ, ઇન્ટરેક્ટિવ રાખીએ ને, ફિઝિકલ રાખીએ ને સેશનને. સો ફ્રેન્ડ્સ, હંમેશા જો તમારા પોટેન્શિયલ કેટલું છે, ઈશ્વરે કેટલું આપ્યું છે અને તમે કેટલું વાપરી રહ્યા છો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ મસ્ટ યુઝ યોર પોટેન્શિયલ ઇન ધ રાઇટ ડિરેક્શન. ફ્રેન્ડ્સ, અર્લી બર્ડનું આ એક શેડ્યુલ છે. અર્લી બર્ડની વાત કરું તો રોજ સવારે 5 વાગે આપણે બધા જાગીએ છીએ અને અર્લી બર્ડમાં જેટલા મેમ્બર્સ છે આમાં પણ ઘણા બધા મેમ્બર્સ આવ્યા છે, એમનું શેરિંગ પણ લેવાના છીએ. પણ હું એક રિસ્પોન્સિબિલિટી લઉં છું તમને શેડ્યુલ કહેવાની. 4:55 અલાર્મ મૂકી દેવાનો, 5 મિનિટ વહેલું જાગવાનું. જીવનની અંદર 5 મિનિટ બધે જ વહેલું પહોંચવાનું. એ લગ્ન હોય કે બેસણું હોય કે એરપોર્ટ હોય, બધે જ 5 મિનિટ વહેલાનો નિયમ કરો, તમારા જીવનના 5 વર્ષ વધી જશે. બધે 5. શું કરવાને મોડું પહોંચી અને હરીડ વરીડ કરવાનું? તો ઉઠીએ પણ 5 મિનિટ વહેલા. 5 મિનિટ વહેલા ઉઠીને 1 2 3 લેટ્સ મૂવ ઓન. આપણે બાથરૂમ જઈ આવીએ, ફ્રેશ થઈ જઈએ, એકદમ મસ્ત. 5 થી 5:20 ઝૂમ કોલ હોય છે જ્યાં વેલ્યુ ક્રિએશન થાય છે. ફ્રેન્ડ્સ, સવારે ઉઠીને સીધા જ આપણે કંઈક બીજું કરીએ એને બદલે કંઈક લાઈફની અંદર વેલ્યુ મળી જાય. આપણને જીવનની અંદર 4 વસ્તુ જોઈએ. એક આપણી ફિઝિકલ નીડ, એટલે આપણને ખાવા જોઈએ, સુવા જોઈએ, સેક્સ કરવા જોઈએ. બીજું છે આપણી મેન્ટલ નીડ, આપણે નોલેજ જોઈએ, લર્નિંગ જોઈએ, કંઈક જાણવા મળે. તમે બધા એટલે જ તો આવ્યા છો કે નોલેજ મળે, રાઈટ? ત્રીજી આપણી ઇમોશનલ નીડ, કે કોઈક આપણી કેર કરે, કોઈક આપણને સપોર્ટ કરે, કોઈક આપણને લવ કરે. અને ચોથી છે સ્પિરિચ્યુઅલ નીડ, દેટ ઇઝ કે લાઈફનો પર્પઝ, મિનિંગ ઓફ એક્ઝિસ્ટન્સ શોધતા રહે. સો ફ્રેન્ડ્સ, આ વેલ્યુ ક્રિએશન સેશન્સ જે છે એ તમને મેન્ટલ નીડને પૂરી કરે છે. સવારે 5 થી 5:20 ઊંઘમાં તમે સીધા જાગી જાઓ અને એક અદ્ભુત વેલ્યુ લઈને જાઓ ત્યાંથી. 20 મિનિટ તમે ચાલી શકો છો કોલ પર, તમે બેઠા બેઠા સાંભળી શકો છો, તમે પોઈન્ટ્સ નોટ ડાઉન કરી શકો છો. ઇટ્સ અપ ટુ યુ. તમારે એક સ્ક્રીનશોટ મોકલવાનો છે, મિનિમમ 2000 સ્ટેપનો. તમે 5000 ચાલતા હોય તો ગુડ, રાઈટ? તમે 1000 ચાલતા હોય તો ગુડ. હમણાં મને કોરોના હતો તો હું તો હમણાં 1000 જ ચાલું છું, રાઈટ? પણ એને મિનિમમ 2000 તો આપણે થઈ શકે 20 મિનિટમાં. અને તમારા સ્માઇલિંગ ફેસનો ફોટો મોકલવાનો. સવારમાં તમારા મંગળા દર્શન થાય તો ઘણા બધા લોકો ટચ મૂને ઇન્સ્પાયર થાય, રાઈટ? તો આટલું કરવાનું છે ખાલી. બીજું સેલ્ફ શેડ્યુલ, 5:20 થી 5:40 સુધીમાં તમે યોગા કરી શકો. તો આપણે શું કરીએ છીએ, કોલ પછી મેડિટેશનનો રાઉન્ડ શરૂ રાખ્યો છે ઝૂમ પર. જેને મેડિટેશન કરવું હોય એ કરી શકે અને જેને જાતે કરવું હોય એ જાતે કરી શકે. 10 મિનિટ આપણે કપાલભાતિ, ભસ્ત્રિકા, ઓમકાર પ્રાણાયામ અને અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ, આ 5 પ્રાણાયામ 10 મિનિટ માટે કરીએ. પછીની 10 મિનિટ આપણે મેડિટેશન કરીએ. એ મ્યુઝિક મેડિટેશન હોય, શ્રી રવિશંકર મહારાજનું હોય, અથવા તો કોઈ પણ વિપશ્યનાનું હોય, 10 મિનિટ આનાપાન, એ જુદા જુદા મેડિટેશન કરીએ છીએ. તો મેડિટેશન તમે જાતે પણ કરી શકો. ફ્રેન્ડ્સ, મેડિટેશન તો જીવનમાં કરવું જ. એક દિવસનું ખાવાનું રહી જાય તો ચાલશે, પણ મેડિટેશન શરૂ કરી દો જીવનમાં. તમારા જીવનના તમામ પ્રશ્નોના જવાબ મેડિટેશન જ આપી શકશે. તમને ખબર હોય તો મેં હમણાં એક બુક વાંચી, હોમો સેપિયન્સ, યુવલ હરારીની. અને એણે કીધું કે દિવસે ને દિવસે વર્લ્ડ ડિપ્રેશનમાં જઈ રહ્યું છે અને હવે એકમાત્ર ઈલાજ છે અને એ છે માત્ર ને માત્ર મેડિટેશન. લોકોનું હેપીનેસ ક્વોશન્ટ ઘટી રહ્યું છે. આ કોરોનામાં શું આપણે સ્ટ્રેસફુલ નથી જીવન જીવતા? હું પોતે ડરેલો છું, ક્યારે શું થઈ જાય ખબર જ નથી પડતી. કે વેક્સિન આપે 2 વર્ષમાં મરી જશે, કેવી અફવા આવે છે, કંઈ જ ખબર જ નથી પડતી, રાઈટ? આપણને કેટલું બધું સ્ટ્રેસ છે, બિઝનેસનું, લાઈફનું, ફેમિલીનું. રૂપીઝ આવી ગયા હોય તો એને સાચવવાનું, રૂપીઝ ન હોય તો કમાવાનું.
દેર આર મેન. આટલી બધી સ્ટ્રેસફુલ લાઈફની અંદર શું તમે તમારા માટે 20 મિનિટ ન કાઢી શકો? હું તો કહું છું એક્સરસાઇઝ નહીં કરતા જો તમારું બોડી સપોર્ટ ન કરે, પણ મેડિટેશન તો કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. મેડિટેશન ઇઝ એવરીથિંગ. મેડિટેશનને બહુ એમ્ફેસાઇઝ કરું. છેલ્લા 5 વર્ષમાં મારી જિંદગી જો બદલાણી હોય તો એનો બધો જ જસ હું માત્ર મેડિટેશનને આપું છું. બુક રીડિંગને હું 20% આપીશ તો 80% હું મેડિટેશનને આપું છું. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. હા, 5:40 થી 6 તમે તમારું જાતે તમારો ડે પ્લાન કરી શકો છો. તમને ગમે તો વૃક્ષોને પાણી પાઓ, તમે પંખીડા સાથે અવાજ કરો, વાતો કરો, તમે ચાલવા જાઓ, તમારા ફ્રેન્ડ્સને ફોન કરો, મ્યુઝિક સાંભળો, તમારી વાઈફ માટે સરસ મજાની કોફી બનાવો. યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. જર્નલ લખો, ક્લાયન્ટને ઈમેલ મોકલી દો, ટીમને પ્લાનિંગ મોકલી દો. યુ કેન એન્જોય યોર લાઈફ. So this is our schedule what we follow in the early bird. ફ્રેન્ડ્સ, મારે તમને એક વિડીયો બતાવવો છે. અર્લી બર્ડના બહુ બધા બેનિફિટ્સ છે જે હમણાં તમને બતાવશું. એમાંનો એક બેનિફિટ છે આ પણ કે અમે બધા હળીમળીને એક ફેમિલીની જેમ રહીએ છીએ અને બહુ મજા કરીએ છીએ. તો તમને પણ આ ફેમિલીમાં જોઈન કરવા છે. 1 મિનિટનો વિડીયો છે, આપણે જોઈ લઈએ. આ બધા જ સીઈઓસ છે, આ બધા જ બીજી કંપનીના સીઈઓસ છે. હવે તો આ ક્લબ ઓપન રાખીએ છીએ એમ્પ્લોઈઝ માટે, ફ્રીલાન્સર્સ માટે, જેને આવવું એને. પણ હવે આ ક્લબને મોટી કરવાનો સમય આવી ગયો છે. લોકોના ટોળા ભેગા નથી કરવા ફ્રેન્ડ્સ, પણ લોકોનું જીવન બદલવું છે. ઇઝન્ટ ઇટ અમેઝિંગ કે 2 કોમ્પિટિટર ખભા પર ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. એક અદ્ભુત કલ્ચર બની રહ્યું છે ફ્રેન્ડ. સુરતનું આઈટી હબ બની રહ્યું છે. I am achiever of fitness, finance and family. So this was all about early birds. હવે early bird નું એક સપોર્ટ સ્ટ્રક્ચર છે. તો હું અમર પંચાલ છે આપણા ક્લબ એના કોર્ડિનેટર, હું રિક્વેસ્ટ કરીશ અમર પંચાલને, ટેકનોટેક ઇન્ડિયાના સીઈઓ. ખૂબ એન્થુઝિયાસ્ટિક અને હેબિટ પર સેશન લીડ કરે છે. તો યસ અમર સર, વેલકમ. Yes, sir. Thank you, everyone. So support ની અંદર, FIAM ની અંદર આપણે ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. ફર્સ્ટ આપણે એક બડી સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે. કેવું થઈ જાય છે ઘણી વખત કે કોઈક બી રીઝન્સથી આપણે નહીં સારું લાગે, ઊંઘ આવે, રાતના કંઈક કામ કર્યું હોય અને વી નીડ સમબડી ટુ ગીવ અસ સમ સપોર્ટ. તો એક બડી સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે. 3 જણાની આપણે ટીમ રાખીએ છીએ જેની અંદર એકબીજાને સમજો આજે હું જલ્દી ઉઠું છું અને મારા બડીમાં ચેતન સર છે તો હું એમને કોલ કરીશ અને આઈલ મેક શ્યોર કે એ ઉઠી જાય. સો બડી સ્ટ્રક્ચરનો એક સપોર્ટ આપીએ છીએ આપણે. પછી બીજો એક સપોર્ટ છે કે જ્યારે પણ વેલ્યુ જનરેશન સેશન આવે છે તો વેલ્યુ જનરેટ કરવા માટે કે કયા પ્રકારે વેલ્યુ જનરેટ થવી જોઈએ તેનું એક સ્ટાન્ડર્ડ ડિસ્કશન થાય છે. એક આપણી એસઓપીસ છે અને એની મદદથી શું છે કે નોલેજ ગેઇન થાય. જે પર્સન નોલેજ આપે છે, જે સેશન લીડ કરે છે, તે લોકોની રીડિંગ હેબિટ સ્ટ્રોંગ થાય છે અને એની સાથે સાથે એ લોકોની રાઇટિંગ હેબિટ્સ પણ ડેવલપ થાય છે. બીકોઝ વી ઇન્સિસ્ટ સીઈઓઝ કે એ લોકો પોતાના બ્લોગ પણ લખે. તો ઘણા સીઈઓ પોતાના બ્લોગ પણ લખતા થયા છે. સો ધીસ ઇઝ લાઈક વી વોન્ટ એવરીવન ટુ વેક અપ. અને બડી સ્ટ્રક્ચર છે, આપણે વેલ્યુ જનરેશનનું સપોર્ટ સ્ટ્રક્ચર છે. સો ધીસ આર ધ થિંગ્સ વી પ્રોવાઈડ એઝ અ સપોર્ટ સ્ટ્રક્ચર સો દેટ એવરીબડી કેન વેક અપ અને બધાની કન્સિસ્ટન્સી બને. યસ ચેતન સર.
Got it. Thank you so much, Amar sir, for this wonderful information. Now I would like to invite Mitul Golakya. ફ્રેન્ડ્સ તમને કહું તો શરૂઆતમાં જીતેશ કાપડિયા જે ઓબ્ઝર્વર છે આ ક્લબના, ઓગસ્ટ ઇન્ફોટેકના સીઈઓ, મિતુલ ગોલકિયા, ભૌતિક વઘાસિયા, અમર અને હું, અમે 5 જણાએ બસ આ શરૂઆત કરી હતી. ધીમે ધીમે અમે 3 મહિના સ્ટ્રક્ચર ચલાવ્યું અને પછી એમાં 40 લોકો એડ થઈ ગયા અને હવે ધીરે ધીરે તમે બધા જ એડ થતા જશો. તો હમણાં આપણે સુરત આખું આપણે આ કરશું અને આની પાછળનો ઉદ્દેશ્ય છે, શિવાજીના મમ્મી જેમ કહેતા હતા કે કાલે મોટા યુદ્ધ ખેલાશે, સુવાટાણું કાંઈ ન રહેશે, તો તું આદત અત્યારથી પાડ શિવાજી. તો કાલે આપણો આઈપીઓ આવશે બધી કંપનીનો, તો એના માટે આપણે અત્યારથી વધારે ટાઈમ કાઢતા શીખવાનું છે. મેક ટાઈમ કરીને એક બુક છે સરસ મજાની, એમાં કીધું છે કે સમયને બનાવી શકાય. તો આવો આપણે બધા ભેગા થઈને સમયને બનાવીએ અને તમને સપોર્ટ કરવા માટે વેલ્યુ જનરેટર્સની આખી ટીમ છે. તો એ કયા કયા સેશન કેવી રીતે હોય છે અને કોણ કોણ વેલ્યુ જનરેટ કરી ચૂક્યું છે, અત્યારે કોણ છે, એની બધી જ ઇન્ફોર્મેશન આપણને પુનિત ગજેરા આપશે. યસ પુનિત. Thank you, Chetan sir. Puneet Gajera is the CEO of Key Concept. And who So, he is thank you, for Chetan me sir. is network. Yes. Thank you, sir. So, welcome all. We are almost 34 per participation. So, early bird માં તમે સેશન નું સ્ટ્રક્ચર બધાને ખબર પડી કે પહેલી 20 મિનિટ આપણે વેલ્યુ જનરેટ કરીએ છીએ, 20 મિનિટ આપણે વોકિંગ કરીએ છીએ, 20 મિનિટ મેડિટેશન કરીએ છીએ અને વોકિંગ ને સેશન પણ સાથે લઈ શકાય છે. પણ સેશન લીડ કોણ કરે છે? તો સેશન લીડ છે ને વેલ્યુ જનરેટર્સ કરે છે. એના માટે પણ આપણે એક સ્ટ્રક્ચર બનાવ્યું છે. પહેલા રેન્ડમલી ઇનિશિયલી જ્યારે હું ડિસેમ્બર 2019 માં જોઈન થયો તો થોડા રેન્ડમ હતા. જેમ જેમ કરીને એક સ્ટ્રક્ચર લાવી દીધું કે મંડે છે ને લીડરશિપ પર સેશન જનરેટ થાય. મંડે સ્ટાર્ટ વિથ ધ લીડરશિપ, કેમ કે આપણે વીક પણ આપણે લીડરશિપ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો લીડરશિપ પર સેશન છે ને ચેતન સર લીડ કરે છે. ચેતન સરની સાથે કલ્પેશ પટેલ છે, તો ઘણા બધા એમણે લીડર એવા ઉભા કર્યા છે. પારસ ચોડવડિયા છે કે જેમણે લીડરશિપમાં એમને પણ પોતાના બડીઝ બનાવ્યા છે કે સેશનમાં પણ એવું થાય કે ક્યારેક મિસ થઈ જાય તો મલ્ટિપલ લોકો પણ લઈ શકે. ટ્યુઝડે સિસ્ટમ એન્ડ હેબિટ છે. સો તમે નવી હેબિટો કેમ ડેવલપ કરી શકો, કેવી સિસ્ટમ જે હાઈ પરફોર્મન્સ સિસ્ટમ હોઈ શકે, તમારે બિઝનેસમાં કેવી પેલું લાવવું પડે, તો એ હેબિટ્સ માટેના જે સેશન છે ને એ ઘણા પાવરફુલ હોય છે. અને એ છે ને ઇનિશિયલ થી ને અમર સર લીડ કરે છે, નિરલ પટેલ એમને સપોર્ટ કરે છે અને હમણાં રિસેન્ટલી અમને નીતિન વઘાસિયા. સો બેઝિકલી એમાં પણ બે બડી સ્ટ્રક્ચર છે. તો સિસ્ટમ ને હેબિટ પર એમાં વાત થઈ છે. વેનસડે ઇઝ માય ફેવરિટ ડે. સેલ્સ એન્ડ માર્કેટિંગ નો ડે છે અને એટલા માટે ફેવરિટ ડે છે ને કે બે બહુ જ ઇફેક્ટિવ સ્પીકરે આ સ્ટાર્ટ કરેલું હતું. જીતેશ કાપડિયા અને અલ્પેશ વઘાસિયા છે. બંને સેલ્સ માટે સારામાં સારા પેલા એન્સાઇક્લોપીડિયા કહી શકાય. અને રિસેન્ટલી હમણાં આ સેશન લીડ કરે છે સંકેત પટેલ હમણાં સંકેત પટેલ લીડ કરે છે. સો ધીસ ઇઝ અ સેક્શન. થર્સડે ઇઝ અ હેપીનેસ ડે. હેપીનેસ જનરેટ કરે છે નચિકેત પટેલ, ભૌતિક વઘાસિયા અને હમણાં લીડ કરે છે પ્રીતિ મેમ. ઓકે, હમણાં પ્રીતિ મેડમ. સો બેઝિકલી હેપીનેસ નો સેશન છે ને એ પણ એક વન્ડરફુલ ડે હોય છે કે તમારી લાઈફમાં એવી કઈ કઈ નાની વસ્તુઓ છે કે એવા નાના એક્ટ છે કે જે તમે જનરેટ કરી શકો. સો આના જે જનરેટર છે ને બહુ જ સારા સેશન લઈને આવે છે. ફ્રાઈડે સ્પિરિચ્યુઅલિટી એન્ડ બિઝનેસ. સો બિઝનેસ તો બધા જ કરે છે, સ્પિરિચ્યુઅલિટી કઈ રીતના લાવી શકાય. અને આની જો કોઈ પ્રેરણા કોઈ લીધી હોય તો એ મિતુલ સર અને મૌલિક વોરા કે જે બંને હમણાં આપણે મૌલિક વોરાનું બુક રીડિંગ સેશન પણ જોયું. સો બોથ આર વેરી સ્પિરિચ્યુઅલ અને એ લોકો પણ બિઝનેસમાં સ્પિરિચ્યુઅલિટી લાવી કેમ કરે છે. એમને સપોર્ટ મનીષ નારોલાએ પણ કરે છે અને બીજા લીડર પણ છે કે જે સ્પિરિચ્યુઅલિટી ઇન બિઝનેસમાં લીડ કરે છે. સેટરડે ઇઝ રિલેશનશિપ એન્ડ નેટવર્કિંગ. મારો ડે છે. એટલે સેટરડે જાન્યુઆરીથી હું અને મને જતીન સર જેનો રિલેશનશિપના સેશન રીલી વન્ડરફુલ હોય છે. સો સેટરડે હું અને જતીન દુધાત ફ્રોમ IBL બંને લીડ કરીએ છીએ. અને સન્ડે છે ને એ થોડો હેલ્થ એન્ડ ફિટનેસ નો છે અને ઘણી વખત એમાં ગેસ્ટ સેશન પણ રાખીએ છીએ આપણે. તો સન્ડે ના દિવસે મિતેશ ઉમરિયા સર અને આશીષ નારોલા VPN ઇન્ફોટેક માંથી એ બંને હેલ્થ અને ફિટનેસના સેશન બહુ જ સારા રીડ કરે છે. તો પેલી નાની રાઈ થી માંડીને જીરું શું કામ કરી શકે
એવી રસોડાની દરેક વસ્તુને પણ એ લોકો હેલ્થ અને ફિટનેસમાં લાવ્યા છે. અને એનો સૌથી વધારે ફાયદો છે ને આ કોરોના ટાઈમમાં થયો છે, નો પેન્ડેમિક. સુગર સિરીઝ ચાલે છે હમણાં. નો સુગર હમણાં નો સિરીઝ. સુગર સિરીઝ ચાલે છે કે સુગર નહીં ફાયદા શું થાય, અલ્ટરનેટિવ શું થઈ શકે, એની પાછળના સાયન્ટિફિક પ્રિપરેશન સાથે લોકો આવે છે. કેવું થાય છે ઘણી વખત કે તમે શું વાંચો છો એના કરતા કોઈ છે ને વેલ્યુ જનરેટર એક જ વસ્તુ છે કે હવે સુગર નહીં ખાવી જોઈએ, મને ખબર છે, એના સાયન્ટિફિક રીઝન, એનું થિંકિંગ, એનું રીડિંગ કરીને કોણ આવે છે. તો મને આ 20 મિનિટનું સેશન સાંભળો ને તો એટલું થઈ જાય છે કે એ જે સેશન લીડ કરવા આવ્યું છે ને સમથિંગ ઇઝ જસ્ટ ઓથેન્ટિક એન્ડ સમવેર છે. કેમ કે વેલ્યુ જનરેટરને મળતું કઈ નથી, એ પ્રિપરેશન કરીને આવે છે. ફાયદો વેલ્યુ જનરેટરને પણ છે અને સાંભળે છે. અને અર્લી બર્ડમાં એક ફાયદો એ છે કે જેમ જેમ લોકો ઇન્વોલ્વ થયા કરે છે એમ બધાને જ વેલ્યુ જનરેટર બનાવવા તરફ જઈ રહ્યા છે અમે. કેમ કે બધા, હું મારી જ વાત કરું તો હું બ્લોગ લખતો થયો, નહીં તો મને બ્લોગ લખવાનો બહુ જ કંટાળો આવતો. સો બધા જ વેલ્યુ જનરેટર બ્લોગ લખે છે કશે ને કશે, એ લોકો સેશન લીડ કરે છે. મે બી આ સેશન છે ને એ લોકોની ટીમમાં પણ લીડ કરે છે. સો એનાથી શું થાય છે કે એની ટીમ એક્ટિવિટી પણ કંઈક ને કંઈક સુધરી રહી છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વેલ્યુ જનરેશન. સવારે 10 મિનિટનું વેલ્યુ જનરેશન સેશન હોય છે. 10 મિનિટમાં જનરેટર સેશન જનરેટ કરે અને બાકીની 10 મિનિટમાં બાકીના જે પાર્ટિસિપેશન છે એ શેર કરે છે કે આ સેશનમાંથી શું લઈ ગયા. અને આ પ્રોમ્પ્ટલી કેમ પૂછીએ છીએ? કેમ કે ઘણી વખત કેવું છે, મારું ટેક અવે અલગ હોય છે, બીજાનું ટેક અવે અલગ હોય છે. સો કોન્ક્લુડિંગ એવું થાય કે હું બધાના ટેક અવે સાંભળું તો મને પણ મારું ટેક અવે રાઈટ જ છે ને એ પણ કશે ને કશે વેલિડેટ થાય છે. અને જેને જનરેટ કર્યું છે ને એમને પણ ખબર પડે છે કે મેં તો જનરેટ આના માટે કરેલું હતું પણ લોકોએ આ ટેક અવે લીધું. અને ટેક અવે ઓલવેઝ એવું જ હોય છે કે જે જેની લાઈફમાં જે નીડ હોય છે ને એ લોકો લેતા હોય છે. સો અમેઝિંગ છે વેલ્યુ જનરેટર સેશન. એ 20 મિનિટ એવું છે ને કે તમે બીજી 2 બુક નહીં વાંચવી હોય તો, કેમ કે મને ખબર છે કે ઘણા લોકો બુકમાંથી કન્ટિન્યુઅસલી રીડ કરતા હોય છે, બરાબર છે, સેશન. તો એ કઈ બુક છે ને પણ લોકો ડિક્લેર કરે છે, તો એ બુક વાંચવી નહીં પડે કેમ કે એ બુકમાંથી તમે બધા સેશન જનરેટ થઈ જ ગયા હોય છે. તો ધીસ ઇઝ ઓલ બેનિફિટ અને ફાયદો છે વેલ્યુ જનરેટરનો. વેલ્યુ જનરેટર બનવાનો પણ એટલો ફાયદો છે અને વેલ્યુ જનરેટિંગ સેશન સાંભળવાનો પણ એટલો ફાયદો છે. સો ઇટ્સ ફ્રોમ માય સાઇડ. ઇટ્સ અપ ટુ યુ, ચેતન સર. Thank you so much, Puneet sir. Thank you so much. Now, benefits of joining early bird. તમને શું છે ઓપોર્ચ્યુનિટી? એવું ઘણું બધું તો અમારે પણ કીધું, પુનીતે પણ કીધું. હું મિતુલ ગોલકિયાને રિક્વેસ્ટ કરીશ કે જે અમારા વેલ્યુ જનરેટર પણ છે અને જે ફાઉન્ડર મેમ્બર્સ પણ છે, જે મેં ફાઉન્ડર મેમ્બરની વાત કરી, જીતેશ કાપડિયા, અમર પંચાલ, મિતુલ ગોલકિયા, રાઈટ. તો એ મિતુલ ગોલકિયાને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કમ એન્ડ શેર કે વોટ આર ધ બેનિફિટ્સ વી ઓલ હેવ ગોટન. અને પછી આપણે લોકોનું શેરિંગ પણ લઈએ જે અને એક એકને પૂછીએ કે આના શું બેનિફિટ મળ્યા છે. ઓવર ટુ યુ, મિતુલ. Thank you, sir. Welcome all, અને thank you for joining this session. So એમ તો આટલા બેનિફિટ ઓછા પડે એમ છે કેમ કે અર્લી બર્ડના બહુ બધા બેનિફિટ છે જે મેં જોઈન કર્યું 2019માં ત્યારથી અત્યાર સુધી મને મળેલા છે. અને ધીઝ આર ધ મેઇન બેનિફિટ્સ કે સૌથી પહેલા તો આપણે એક લીડરશિપની સ્કિલ ડેવલપ થાય છે કેમ કે અહીંયા જેટલા બી લોકો આવે છે, નાવ વી આર ઓપનિંગ ફોર એવરીવન, બટ અધરવાઇઝ ઇટ વોઝ લાઈક કે ઓલ CEOs વેર ઓનલી કમિંગ. તો એક એવા કલ્ચરમાં અને એક એવા એન્વાયરમેન્ટમાં રહેવા મળે કે જેમાં આપણે બીજા આપણી જેવા લીડરો સાથે હોઈએ તો ઓફકોર્સ એમનામાંથી વી કેન લર્ન લીડરશિપ સ્કિલ્સ. અને જેમ કીધું કે લીડરશિપનો પણ એક સેશન હોય છે એવરી મંડે. સો વેન યુ આર સ્ટાર્ટિંગ યોર વીક તો પહેલી જ વસ્તુ તમને લીડરશિપ પર સાંભળવા મળે તો તમારો આખું વીક એક પ્રોપર મેનરમાં જાય. ધ સેકન્ડ ઇઝ કે બ્લોગ રાઇટિંગ. જેમ આપણે કીધું એમ કે સપોર્ટ સ્ટ્રક્ચરમાં એક સ્ટ્રક્ચર એવું પણ છે કે લોકોને બ્લોગ લખતા આપણે કરીએ છીએ તો એમાં કોઈ સપોર્ટ જોઈતો હોય તો એ પણ મળે છે. અને વેન યુ આર બિકમિંગ વેલ્યુ જનરેટર તો તમે જે સેશન લીડ કરો છો એવરી વીક, રાઈટ, તો એના પર દરેક વેલ્યુ જનરેટર પોતાનો બ્લોગ લખે છે. તો બ્લોગ રાઇટિંગની સ્કિલ, મને પણ એવું હતું ઘણા ટાઈમથી કે હું મારો બ્લોગ લખું, રાઈટ, પણ મને બ્લોગ લખવાનો કોઈ ટોપિક નહોતો મળતો, ટાઈમ નહોતો મળતો, બરાબર છે, તો બહુ બધા પ્રોબ્લેમ્સ હતા. પણ જ્યારથી મેં વેલ્યુ લાઈક કે સેશન લેવાનું ચાલુ કર્યું ત્યારથી હું એવરી સેટરડે ઇવન વીકમાં 2 વાર બ્લોગ લખતો થઈ ગયો છું, ટેકનિકલ એઝ વેલ એઝ મારા સ્પિરિચ્યુઆલિટીના સેશન ઉપર. પછી બુક રીડિંગ, ઓફકોર્સ કે ભાઈ આપણે જ્યારે સેશનની પ્રિપેરેશન કરતા હોઈએ તો ઘણા વેલ્યુ જનરેટર્સ એક બુક વાંચતા હોય, જેમ પુનીત સરે કીધું એમ, તો યુ આર કન્ટિન્યુઅસલી રીડિંગ બુક અને બુકમાંથી સેશન આપણે વાંચતા હોઈએ. મેં આખી ભગવદ્ ગીતા મારા સેશનમાંથી જ વાંચેલી છે, અધરવાઇઝ મને ઘણા ટાઈમથી હતું કે હું વાંચું બટ નહોતી વંચાતી એમ. વેન આઈ બીકમ વેલ્યુ જનરેટર ઓટોમેટિકલી થઈ ગયું.
અને જેમ આપણે કહીએ કે 5 વાગે જાગીએ તો એક મી ટાઈમ મળવાનો છે, પ્લસ તમારું મોર્નિંગનું જે શેડ્યુલ હશે એ શેડ્યુલ પણ સ્માર્ટ થઈ જશે. કેમ કે મોર્નિંગનો ટાઈમ જ એવો હોય છે કે જે એકચ્યુઅલી મી ટાઈમ હોય છે, જ્યારે આપણે કોઈ ટચ ના કરે. પછી તો ઓફિસે જઈને બધા આવવાના છે કે સર આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, રાઈટ છે. તો એક મી ટાઈમ પણ મળે છે. અને જે સવારમાં આપણી ફ્રેશનેસ હોય, અજાઇલ હોય, પાવરફુલ બનીએ અને આપણી પર્સનાલિટી પણ એક કોન્ફિડન્ટ આવે. કેમ કે આખા દિવસના જે ટાસ્ક હોય ને બધા સવારમાં જ પૂરા થઈ જાય. તો એક ડે પ્લાનિંગ થાય ને એ પણ આખું વ્યવસ્થિત થાય છે. અને આની સિવાયનો મારો મેઇન બેનિફિટ હું કહું તો મને જે મેઇન બેનિફિટ થયો ને એ હેલ્થનો બેનિફિટ છે. કેમ કે આપણે બધા આઈટીમાં છીએ, ઓફકોર્સ આપણને ખબર હોય કે સાંજે સુવાનું કંઈ નક્કી ના હોય, સવારમાં ઉઠવાનું એ રીતે નક્કી ના થાય કે આપણે સાંજનું નક્કી નથી, બરાબર છે. પણ મેં એવું જોયું છે વેન આઈ વોઝ ઇન 10th એઝ વેલ કે મારો એક સુવાનો ટાઈમ ફિક્સ હતો ને ઉઠવાનો ટાઈમ ફિક્સ હતો. તો આપણે એક બાયોલોજિકલ સાયકલ સરખી થઈ જાય ને કે સવારમાં ઉઠવાનો ટાઈમ એક ફિક્સ થઈ જાય. સવારમાં ઉઠવાનો ટાઈમ ફિક્સ થાય ને એટલે રાત્રે સુવાનો ટાઈમ પણ ઓટોમેટિકલી ફિક્સ થવા માંડે. તો એક બાયોલોજિકલ સાયકલ આપણી જો વ્યવસ્થિત થઈ જાય ને તો આપણને બહુ બધા હેલ્થ બેનિફિટ થતા હોય. જે કોમન વાયરલ, શરદી, ઉધરસ તો એવું બહુ ઓછું થઈ ગયું. નહીં તો મને વર્ષમાં 2 વખત બહુ હેવી કફ એન્ડ કોલ્ડ થઈ જતું. That is totally stopped after 2019. So apart from that, as I said કે બહુ બધા બેનિફિટ છે અને that you will definitely get once you join this club and you will really experience it. So yes, that is I have to share today. અને જેમ ચેતન સરે કીધું એમ કે now we will take the benefit from other people as well. Over to you, Chetan sir. ઓ થેન્ક યુ સો મચ. હવે જેટલા મેમ્બર્સ છે ઓલરેડી, રાઈટ, જેમણે બેનિફિટ લીધા છે, તો કોણ શેર કરશે આમાંથી એક જ બેનિફિટ વિશે બોલવાનું કે મેં એક બેનિફિટ લીધો છે, એક જ, ભલે તમને 7 મળ્યા હોય, 10 મળ્યા હોય, એક બેનિફિટ વુડ લાઈક ટુ શેર. હવે હું જ્યારે શેરિંગ લઉં છું ને ત્યારે મારો કોન્ટેક્ટ બહુ ક્લિયર છે. મારે તમને મહાન નથી બનાવવા કે તમારા નામની તાલી નથી વગાડવી. મારે લોકોને ઇન્સ્પાયર કરવા છે કે આનાથી મને બેનિફિટ મળ્યો છે અને લોકોને પણ એ બેનિફિટ મળે, રાઈટ. ફ્રેન્ડ્સ, તમારે જેને પણ જાગવું હોય, કાલથી તમે કહો તો તમને અત્યારે જ બડી બની જશે. પુનિત સર, આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક ચેટ બોક્સમાં મોકલી દો ને. જેને પણ જોઈન થવું એ થઈ જાઓ અને કાલથી તમને બડી જોતા હોય તો બડી મળી જશે. આ વોટ્સઅપ જોઈન કરી લખી દો પ્લીઝ કોલ મી, તો અમારી આખી ટીમ રેડી છે તમને કોલ કરવા માટે, રાઈટ. તો મારે એક એવું છે કે જે ઓલરેડી મેમ્બર્સ છે શેર કરે કે એમને શું બેનિફિટ મળ્યા છે. હુ વુડ લાઈક ટુ શેર? યસ, વુડ લાઈક ટુ શેર? નરેશ શેલ? યસ, પ્રીતિ મેમ. પ્રીતિ મેમ, મને તો સૌથી પહેલા તો હા, યા કન્ટિન્યુ સંભળાય છે બેન? સંભળાય છે. હા હા, તો હું ઘણા વખતથી એક કવિતા આપણે નાના હતા ત્યાંથી સાંભળતા હતા કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. આ ત્રણ શબ્દો અર્લી બર્ડ ની અંદર યથાર્થ છે. એ બધી જ વસ્તુ એની અંદર મળે છે અને બધી જ હું મેળવું છું, એટલે એનો મને ખૂબ આનંદ છે. અને છેલ્લું જે છે ક્રિએટિવિટી, કે જે છેલ્લી 20 મિનિટમાં ક્રિએટિવિટી, તો લખવાનું લેખન કાર્ય ખૂબ જ સુંદર રીતે એ ટાઈમમાં થાય છે. એટલે આ મારા બધા જ બેનિફિટ છે. ત્રણ બેનિફિટ છે, સાથે સાથે છેલ્લો ચોથો બેનિફિટ છે. ઓકે, થેન્ક યુ. વાવ પ્રીતિ મેમ. પ્રીતિ મેમ ગેલેક્સી સોફ્ટ વર્લ્ડમાં છે અને એમના માલિક છે. તો પ્રીતિ મેમનું ગુજરાતી પર પણ એટલું સરસ ગ્રીપ છે અને પોતે થોડું લખે છે અને અમને ઇન્સ્પાયર કરે છે. હમણાં જ જોઈન કર્યું. વેલકમ. યસ, દિનેશ માલીએ હેન્ડ રેઝ કર્યો તો દિનેશ. યસ સર. અલીબર્ડમાં આવવાથી મને બેનિફિટ મળ્યો કે કન્સિસ્ટન્સી થઈ ગઈ કે ભાઈ સાંજે સુવાનો ટાઈમ ને સવારે વહેલા જગાઈ જાય તો એક્સ્ટ્રા વર્ક બી થઈ જાય છે. જે લોડ રહેતો હતો ને એ નથી રહેતો. બહુ સરસ, બહુ જ સરસ. રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, રાઈટ. સો કામ થવા માંડ્યું તમારું. ગુડ દિનેશ. દિનેશ પણ આઈટી કંપનીના માલિક છે અને એમના પેરેન્ટ્સ જે છે એ માળીનો બિઝનેસ કરે છે. તો તમારે રોઝીસ કે બેસલ પેટલ્સ જોઈતા હોય, બેસિલ પેટલ, તો મંગાવી શકો છો. એડવર્ટાઇઝ હતી. યસ, નેક્સ્ટ વુડ લાઈક ટુ શેર નરેશ શેલડિયા. યસ. નરેશ સર બહુ સરસ સ્પિરિચ્યુઆલિટી પર સેશન લે છે શુક્રવારે. મજા જ આવ્યા કરે. અડધું તો ઉપરથી જ આવ્યા સેશન હોય છે. યસ નરેશ. ઈ બીઝના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે સર. યસ સર.
અચ્છા ફ્રેન્ડ્સ, જો મારી જર્ની તમને હું કહું ને તો 2 ફેબ્રુઆરી 2020 ચેતન સરને પહેલી વાર મળ્યો હતો અને હું વર્ષોથી ટ્રાય કરતો હતો વહેલો ઉઠવાનું, પણ મારાથી એ પોસિબલ નહોતું. પછી મળ્યા પછી મારે કન્ટિન્યુઅસ 90 ડેઝ મેં કમ્પ્લીટ કર્યા અને પછી હવે મને વહેલો નહીં ઉઠું તો મને નથી ફાવતું, એટલે વહેલું ઉઠાઈ જ જાય છે. બ્રશ ન કર્યા જેવું ફિલિંગ આવે, રાઈટ? અને અહીંયા નહીં હોય. લાઈફના કોઈ આયામ બાકી નથી કે જે આપણને અર્લી બર્ડમાંથી નથી મળતા. જનરલી ફેમિલી ફિટનેસ અને ફાઇનાન્સ હતું, પણ મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે સ્પિરિચ્યુઅલી, સેલ્ફ ડેવલપમેન્ટ, સોશિયલ ફ્રેન્ડ્સ બધું જ આમાં આવી જાય છે, કશું જ બાકી નથી. એટલે આ ઓપોર્ચ્યુનિટી મિસ કરવા જેવી નથી. મને તો ખરેખર ઘણો જ ફાયદો થયો છે અને હું તો એવું કહું બધાએ લેવો જ જોઈએ. શા માટે નહીં લેવો? એટલે વેલકમ ઓલ. અને આમાં નરેશ સર જે કહે છે ને, એમાં અમારો સ્વાર્થ છે. જો તમે બધા જોઈન નહીં કરો, પછી મેમ્બર નહીં હોતા, ક્લબ ચાલશે કેમ? એટલે અમે સ્વાર્થી જ છીએ. સો એવું કંઈ છે નહીં કે તમારું બહુ કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ, રાઈટ? પણ ઇટ ઇઝ પ્યોર નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને લોકોને વેલ્યુ આપવા માટે, લાઈફને મૂવ કરવા માટે જ છે. તો તમે કન્ટ્રીબ્યુશન કરવા માંગતા હોય, સેટિસ્ફેક્શનની ઊંઘ લેવા માંગતા હોય, તો જોઈન ધીસ નાવ અને કન્ટ્રીબ્યુટ ટુ ધ પીપલ. થેન્ક યુ. Yes, anybody else would like to share? Alpesh Vagasia is there, Jitesh Kapadia is there, Dhara is there. Please share such a way that people can get inspiration from you guys. જેમના ઇન્સ્પિરેશન થી આ ક્લબ ચાલી થઈ હતી. Jitesh Kapadia is there. Jitesh sir, please share your views to people and demand to people કે એ લોકો જોઈન કરે. Jitesh sir. યસ સર. સર હું તો એટલું જ કહીશ કે આમાં કંઈ જોઈન કરવા જેવું છે નહીં, શાંતિથી ઊંઘવા જેવું છે. અને હા, શાંતિથી ઊંઘશો તો એટલું જ છે કે આ જે ટીમ છે, આ ચેતન સર છે, પુનિત સર છે, મિતુલ સર છે, અલ્પેશ સર છે, અમર સર છે, આ લોકોને મિસ કરશું, બીજું કંઈ નથી વધારે થવાનું. સવારે એક સારી બનતી હશે તે નહીં મળશે, શાંતિથી ઊંઘવા મળશે પણ. સો અધર દેન દેટ યુ આર નોટ લૂઝિંગ એનીથિંગ. એક આવું જોરદાર સ્ટ્રક્ચર નહીં મળશે. બાકી તો બધું છે જ લાઈફમાં, એટલે આમ કંઈ જરૂર છે નહીં. સો નહીં આવશો તો ચાલશે. હું તો ઇનફેક્ટ ઇન્સિસ્ટ કરું છું કે નહીં આવતા. ઓ માય ગોડ. અને પોતાની ઊંઘ સાચવો. સેલ્ફ સ્પીચ. Yeah, otherwise personally for me it's a game changer for my life because since few years I wanted to wake up early. It's a different thing કે હું હમણાં નથી early bird માં જઈ રહ્યો, અને but yeah I'm still waking up early અને મારું રીઝન છે કે I need more time for meditation. એ પણ આ બધું ચેતન સરની મહેરબાની જ છે. એટલે તમારે એમાં એ નહીં પડવું હોય તો પ્લીઝ તમે આમાં નહીં આવતા. તમારી લાઈફ શાંતિથી ચાલતી હોય તો ડિસ્ટર્બ કરવાની ટ્રાય નહીં કરતા. હા, પણ કંઈક મેળવવું હોય તો આવજો પ્લીઝ. એન્ડ ઇટ્સ અ રિયલી અમેઝિંગ થિંગ દેટ ઇઝ ચેતન સર ઇઝ ડુઈંગ અલોંગ વિથ એવરીબડી એલ્સ. એક વસ્તુ છે કે અમે લોકોએ ભલે ચાલુ કરી, પણ ચેતન સર ઇઝ ધ પિલર. એમના વગર તો આ સ્ટ્રક્ચર રહેવું બહુ પોસિબલ નથી. અને હા, ડેફિનેટલી બાકીના બધાનો જ એટલો સપોર્ટ છે, એટલો ફૂલ સપોર્ટ. ફૂલ આસિસ્ટિંગ ટીમ વગર કંઈ ના થાય, કંઈ નહીં થાય. બટ યસ અગેન આઈ વિલ જસ્ટ સે કે ખરેખર જો તમે શાંતિથી ઊંઘતા હો ને તમને સારી ઊંઘ આવતી હોય તો નહીં કરતા. આ નથી તમારા માટે. હા, તમને એવું લાગતું હોય કે લાઈફમાં કંઈક અચીવ કરવું છે, કંઈક મિસિંગ છે, હું હજુ જે કરું છું એનાથી કંઈક વધુ કરી શકું છું, તો ટ્રાય કરજો. એન્ડ આઈ વુડ સે ટ્રાય કરજો, ડોન્ટ કમિટ ટુ ઇટ. પહેલાં પેલું થોડો એનો ટેસ્ટ લો કેવો લાગે છે, પછી વધારે ઇન્ટરેસ્ટ પડે તો વધારે કરજો. ગુડ, થેન્ક યુ સો મચ. હવે આટલા સરસ તમારે જો એમના પોડકાસ્ટ સાંભળવા હોય તો અર્લી બર્ડના પોડકાસ્ટ પણ છે, તો જીતેશ કાપડિયાના, અલ્પેશના, સેલ્સના, એ પણ તમે સાંભળી શકો છો. યસ, અલ્પેશ અગાસિયા. યસ સર. તમને શું બેનિફિટ થયો છે? એક જ કહેવાનો છે, વધારે બધા નહીં કહી દેતા. રાઈટ, બેનિફિટની અંદર એક તો રીડિંગ રેગ્યુલર થયું છે, અને પ્લસ યુ કેન શેર યોર નોલેજ વિથ ઓલ ધ પીપલ્સ. લાઈક સેમ વે જે હું સેશન લીડ કરતો હતો ફાયમ ક્લબમાં, એવી રીતે હું મારી ટીમ સાથે બી સેશન લીડ કરી શકું છું. સો દેટ વોઝ ધ મેઇન બેનિફિટ. ઓ ગ્રેટ.
Thank you so much, sir. Yes, Dhara Narola would like to inspire people. Yes. So મારું બેનિફિટ એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ઓનેસ્ટલી આઈ વોઝ વેરી લેઝી, એટલે કે સવારે ઉઠવાનું ઇટ વોઝ નોટ પોસિબલ ફોર મી, એટલે એવું જ હતું. સો રાતના લાઈક મોડે સુધી આઈ કેન કેરી ઓન, પણ સવારે ઉઠવાનું વોઝ નોટ પોસિબલ. તો આના માટે મેં લાઈક 5 o'clockનું એક અંદરથી કે હા ભાઈ મારે આ કરવું જ છે. સો એના માટે મેં એ કર્યું કે જે સરે કીધું એમ કે મોબાઈલ હું દૂર રાખું છું મારાથી અને એલાર્મ મૂકી દઉં છું. એક જ એલાર્મ, ધેર ઇઝ નો સ્નૂઝ કે એવું કંઈ નથી. સો 4:55 ઇઝ માય ટાઈમ અને એક જ શોર્ટમાં ઉઠી જવાનું બસ. સો બહુ જ મજા આવે છે એન્ડ આઈ એમ લકી ટુ મીટ એવરી ડે આ બધા જે સુરતના આઈટી કંપનીના સીઈઓઝ છે એન્ડ આઈટી પીપલ, સ્માર્ટ પીપલ. So I was actually a housewife, but this all things inspired me, and I have now recently started to work as a digital marketing professional. So this is really amazing. You should really join this club. Thank you so much. ગ્રેટ. આપણી સાથે એકચ્યુઅલી આઈટી ક્લબ માટે આપણે ક્લબ એ ચલાવીએ છીએ. બીજું હવે નેશનલ ક્લબ પણ ચાલુ કરી છે, જે પુનિત ગજેરાનું ઇનિશિયેટિવ છે કે આપણે તો આ ક્લબ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં બોલતા હોઈએ છીએ, પણ નેશનલ ક્લબ જે છે એમાંથી ચેન્નઈ, બેંગ્લોર, પુણે, મુંબઈના લોકો હોય છે, દિલ્હી, અને એ લોકો પણ જોઈન કર્યું છે ગ્રુપ. તો હિન્દીમાં પણ આપણે એ સેશન ચાલુ કરવાના છે, અર્લી બર્ડની ક્લબ ચાલુ કરવાના છે. તો એનું આખું ગ્રુપ પણ બનાવ્યું છે, એને પુનિત કોર્ડિનેટ કરી રહ્યા છે. અને ત્રીજી એક ક્લબ જનરલ લોકો માટેની છે, એને ભૌતિક વઘાસિયા અને ચાંદની મેડમ કોર્ડિનેટ કરી રહ્યા છે. So I would like to invite Bhautik sir also. Please share your views about general people કે તમે ક્લબમાં શું કરો છો અને કેવી ગેમ ચેન્જર હોય છે ક્લબ. યસ ભૌતિક સર. તો તમારા વાઇફ છે કે જે આઈટીમાં નથી, તમારા આજુબાજુના રિલેટિવ, તમારા સાસુ, સસરા, કાકા, ફઈ, ફુવા, મમ્મી, એમને બધાને તમે જનરલ ક્લબની અંદર મોકલી શકો છો. અને એ ક્લબ પણ બહુ અમેઝિંગ, સેમ સ્ટ્રક્ચર બધાના સેમ છે. ફ્રેન્ડ્સ, કેટલી બધી સુરતમાં 6 થી 7 જેટલી આવી અલગ અલગ ક્લબ ચાલે છે, બધી આઈટી કંપનીઝની પોતાની પણ, અને બધાનું સ્ટ્રક્ચર સેમ. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? તો યસ ભૌતિક સર, પ્લીઝ શેર યોર વ્યૂઝ. લોકોને શું મળી રહ્યું છે જેથી લોકો આ ક્લબમાં તો જોડાય ને તમારી ક્લબમાં પણ જોડાય. Yes, sir. So thank you so much for giving this opportunity. Hi, everyone. I hope so all of you are well and your family members are also too good in this pandemic situation. I want to share that I have started my journey as a early bird with 5 core members, right? Chetan sir, then Mitul sir, Amar sir, and Jitesh sir, right? And right now, this is the time, approximately just after a year, I am handling a separate club, that is Early Bird Club C, right? And this with the same structure, we all are just really happy about it. And from different region of India, different region of Gujarat, people are joining. Last Thursday, we have arranged this type of meetup, and 66 people were on Zoom, and 106 people were live on YouTube. So this was achievement for us, and out of them, still 11 members are regular, and they have joined our Early Bird Club. So this is really pleasure, and thank you so much, everyone, for being part of this journey. It is really amazing. And I have read somewhere that all the successful people wake up early in the morning. So this is what is. Thank you so much, sir, for giving this opportunity. Thank you. Thank you. So friends, આવી ક્લબ્સ ચાલી રહી છે, અને તમે પણ તમારી કંપનીમાં ચાલુ કરવા માંગતા હોય તો યુ કેન ટેક સપોર્ટ ફ્રોમ અસ એનીવેર. તમે અહીંયા જોઈન કરી શકો, આ સ્ટ્રક્ચર લઈ શકો. યસ, હવે તમને મારી રિક્વેસ્ટ છે કે બધા જ જેમને પણ જોડાવવું છે એ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો. પુનિત સરે ચેટ બોક્સની અંદર આની લિંક મોકલી છે, તમે એને ક્લિક કરશો એટલે વોટ્સએપ ગ્રુપ એડ થઈ જશે. એના ડિસ્ક્રિપ્શનની અંદર આખી ગાઈડલાઈન અને બધું જ લોગિનની ડિટેલ આપી છે. કાલે સવારે તમારે 5 વાગે 4:55નું અલાર્મ મૂકી દેવાનું છે. અત્યારે અલાર્મી એપ ડાઉનલોડ કરી લેવાની છે, રાઈટ? અને હવે આપણી પાસે 6 મિનિટ છે, તો મારે તમારી બધા પાસેથી એ જાણવું છે કે તમે શું લઈને જાઓ છો આ સેશનમાંથી. તમે ટાઈમ, એનર્જીને એટેન્શન તમારું આપ્યું છે, પણ એની પહેલા કંઈક પુનિત ગજેરાને કેવું છે. યસ સર, યુ રેઝ ધ એક જ વસ્તુ કે કોઈ પણ બેડ હેબિટ છે ને
એ બદલવી હોય તો અર્લી બર્ડ ક્લબમાં આવી હેબિટ જતી છે અને સારી હેબિટ આવશે. મારી પેપર વાંચવાની ને ન્યૂઝ જોવાની બહુ ખરાબ હેબિટ હતી, જે 1 જાન્યુઆરી 2002 થી બંધ થઈ ગઈ છે અને ત્યારથી બુક વાંચવાનું શરૂ થયું છે. લાસ્ટ યર તો 12 જ બુક વાંચવાની, પણ આ વર્ષે 40 બુક વાંચવાનું મેં એમ લીધું છે. એટલે શું થાય, સવારે ઉઠી કરશો શું? તો 5 થી 6 તો ઉઠી ગયા, તો 6 થી 7 નો ટાઈમ શું કરશો? 7 થી 8 શું કરશો? તો આ ટાઈમે છે ને બુક વાંચવાને આપ્યો છે અને એને કારણે છે ને રોજે 45 મિનિટનું વાંચન થાય ને બુકો પતી જાય છે. સો ધીટ ઇઝ ઓલ કે તમારી ખરાબ આ એક એડન હતું કે કોઈ શેર નહીં કર્યું, પણ ખરાબ હેબિટ દઈને સારી હેબિટ બનાવવી હોય તો યસ જોઈન અસ. થેન્ક યુ સો મચ. તો આઈ હોપ કે જે પણ કંઈ તમે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે એનું તમને ચોક્કસ વેલ્યુ મળી હશે. પણ એક નિયમ પ્રમાણે તમે અહીંયાથી કંઈ પણ લઈને નહીં જઈ શકો, તમારે પાછું આપવાનું છે. સો આઈ રિક્વેસ્ટ કે તમે બધા શેર કરો. આ પ્લેટફોર્મ તમારું જ છે કે આજે લાઈફમાં એક વસ્તુ શું લઈને જાઓ છો. આજે અહીંયા ઘણા બધા લોકો છે, ખાસ અર્પિત સર પણ આવ્યા છે. તો અર્પિત સર પ્લીઝ શેર તમારા વ્યૂઝ, અને તમે પણ આ જોઈન કરો, અમને પણ કંઈક નવું આપો એવી અમારી ઈચ્છા છે. યસ અર્પિત ઠક્કર. Hi, good evening everybody. આઈ રિક્વેસ્ટ સર તમારો વિડીયો ઓન કરો અને બધા જ વિડીયો ઓન રાખો. થોડુંક તમારા બિઝનેસ વિશે જણાવો અને થોડુંક તમે શું લઈને જાઓ છો. હું આઈટીમાં જ છું, સોફ્ટવેરનું કામ છે મારું, નાનું મસ્તું. અને આમાંથી ઘણા બધા લોકો ઓળખે છે, મિત્રો છે, વિશાલ ઓળખે છે, પુનિત ઓળખે છે. બેઝિકલી અહીંયાથી શું લઈ જાઉં છું એ તો હજી પણ હું આ ઉંમરે હજી લર્નિંગ ફેઝમાં જ છું. એટલે definitely something I'm doing retrospection about myself versus what I have heard about everything. So the retrospection is something which I feel I need to do after the session. કે શા માટે હું 2 વાગે ઊંઘી જાઉં છું ને સવારે 10-10:30 ઉઠું છું. So that I need to do religiously, and definitely gradually I'll be shifting over to this methodologies also. And meditation I had been doing since ages. I mean since I was 7-year-old. એટલે હા, એટલે અમે લોકો વેદાંતમાં બહુ મોટું કામ કરીએ છીએ. એટલે વેદાંત અમારો બેઝિકલી એ છે. એટલે વેદાંતમાં અમે લોકો વર્ષોથી કરીએ છીએ. હું 7 વર્ષનો હતો ત્યારથી મારા પેરેન્ટ્સે કીધું કે ભાઈ મેડિટેશન ઇઝ સમથિંગ વિચ યુ નીડ ટુ ડુ. સો યસ દેટ ઇઝ સમથિંગ વિચ વી ઓલરેડી ડુ. 5 વાગે ઉઠવું અઘરું છે. આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ. વચ્ચે 1 મહિના ટ્રાય બી કર્યો હતો અને પછી ફેલ થયો છું. એટલે આઈ એમ નોટ શ્યોર. હવે પુનીતની હેલ્પ લો, પુનીતનો સપોર્ટ લો. હી વિલ લેટ યુ સ્લીપ અર્લી. એટલે anyway, so this is what I'm saying. Retrospection is something which I am going to take from here. Great, thank you. Yes, સંજય તમે શું લઈને જાઓ છો? I request everybody please unmute yourself અને one by one ફટાફટ પૂરું કરીએ. 5 મિનિટ છે અને 7:10 વાગે આપણે પૂરું કરવું છે. ઇન્ટિગ્રિટી ઇઝ ઇન્ટિગ્રિટી. યસ સંજય, would you like to share શું લઈને જાઓ છો? જયેશ ભીમાની, could you please unmute and share? Yes. હજી આજે મારું ફર્સ્ટ ટાઈમ જોઈનિંગ છે. હું ટુમોરો થી સ્ટાર્ટ કરીશ 4:45 એન્ડ એક્ટિવિટી ઓલસો. બહુ સરસ. ગ્રુપ જોઈન કરી લીધું? યસ, ગ્રુપ જોઈન કરી લીધું. અને તમારે જો વેકઅપ કોલ જોઈતો હોય તો મેસેજ નાખી દો, પ્લીઝ ગીવ મી વેકઅપ કોલ. તમને કાલથી વેકઅપ કોલ પણ આવશે. Right? Yes, good. Yes, Vishal Shah. It's good to hear that 5 AM club is going on and the structure is well defined. You people have done a very good work in it. You and your team is doing very good work. In fact, it is a teamwork. And I must say, because I am the early bird, I regularly wake up at 5 o'clock and my sleeping time is 9 o'clock. એટલું ચોક્કસપણે કહીશ કે તમને જે ગમે કરો. જે રીતે જીતેશભાઈએ કીધું કે તમને જે ગમે કરો, તમારી લાઈફ સ્મૂથ જતી હોય તો આને જોઈન ના કરો. પણ હું થોડું એમાં એડ કરવાનું એમ કહીશ કે તમારી લાઈફને ખરાબ પાટા પર લઈ જવી હોય ને તો 5 વાગે ઉઠવાનું ચાલુ કરી દો. જે બી તમને ગમે, મેડિટેશન ગમે કે બુક રીડિંગ ગમે કે એનીથિંગ. જે ચેતનભાઈએ કીધું કે પક્ષીઓ જોડે વાત કરો, ધેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ એકચ્યુઅલી, રાઈટ? તો આ હું એટલે કહી શકું છું આજે કે ફ્રોમ 2014 હું સાયકલિંગ કરું છું અને આજે જે મેં અચીવ કરેલું છે, આઈ કેન ટ્રાવેલ 200 કિલોમીટર્સ ઓન સાયકલ જસ્ટ બીકોઝ ઓફ ધીસ માય ડેડિકેશન. સો
આ ડેડિકેશન ક્યારે આવશે જ્યારે તમે વહેલા ઉઠવાનું ચાલુ કરશો ને, તો ડેફિનેટલી આ એક થિંગ તો તમે લઈને તમે તમારા બ્લડ ની અંદર આવી જ જશે. એ તમને રિલીજિયસલી ફોલો કરવું પડશે. ગ્રેટ, થેન્ક યુ. યસ, રાહુલ પટેલ. યસ, શરદ પાગડાલ. શરદ, અત્યારે તો શેર કરે જેવું મારા પાસે કઈ નથી, પણ એટલું કહીશ કે એક સમય આવશે જ્યારે હું પણ જોઈન કરીશ ગ્રુપ. आएगा, जल्द ही आएगा, डोंट वेरी. वेरी गुड. दिव्येश, HK. યસ દિવ્યેશ, યસ દિવ્યેશ. યસ સર, આ મારો આજે ફર્સ્ટ ડે છે એટલે મેં પહેલી વાર તમારી લિંકિન પર પોસ્ટ જોઈ, તો મેં એટલે જોઈન કરીશ આવતીકાલથી. ગ્રેટ. તમારે વેકઅપ કોલ જોઈતો હોય તો મેસેજ નાખી દેજો. એન્ડ વેલકમ. ઓકે સર. બહુ ઓકે સરસ. સર, થેન્ક યુ સર. HK. પ્રતિક બાગરેચા. Yes, sir. Hey, how are you? We think. બોલો. Good. Thank you. Actually, માં ઇમરજન્સી આવી એટલે નીકળવું પડ્યું હોસ્પિટલ, તો મેં સેશન તો એટેન્ડ નહીં કરી શક્યો, બટ રેકોર્ડિંગ જોઈને પછી મારે ઇન્સ્પિરેશન લેવું પડશે પછી જોઈન થવા ક્લબમાં. નો પ્રોબ્લેમ. જયેશ ભીમાની. અચ્છા, એમનું તો આવી ગયું, રાઈટ? યસ. મિલન. યસ, મારું તો એવું કેવું છે કે ધારીએ કરી શકીએ, લાઈક મારી પાસે એક્સક્યુઝ હોય છે ના ઉઠવાના, કે કામ હોય છે અને રાતે મોડું સુવાનું હોય છે ના અને તે, બટ વી કેન ઇફ વી ડિસાઇડ. ગ્રેટ. સંજય 99. સંજય. હેલો. યસ, ઓડિબલ. સર, આજે મારો ફર્સ્ટ ડે હતો અને સારું એવું સેશન હતો કે સવારમાં વહેલું ઉઠવું ફાયદાકારક છે, પણ હું પણ ટ્રાય કરીશ કે સવારમાં 4:55 નો અલાર્મ મૂકીને ઉઠવાની ટ્રાય કરીશ, ને તમારું ગ્રુપ પણ થઈ જ જશે. અલીબર્ડ ક્લબ છે તેમાં પણ જોઈન્ટ થઈશ. ગ્રેટ. ધર્મેશ વાઘાણી લાસ્ટ, અને પછી પૂરું કરીએ. ઇટ ઇઝ શાર્પ 10. યસ ધર્મેશ. ઓકે, સો મને આમાં દેખાય તો ઘણું બધું છે કે ઘણા બધા બેનિફિટ્સ છે, અને હું જોઈન કરીશ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ. So આ સાથે thank you so much whole assisting team who is running this early bird club, all value generators, all the founders જેમના વગર આ શક્ય જ નથી, અને તમારો બધાનો દિલથી હું આભાર માનું છું કે તમારા વગર પણ આ શક્ય નથી. આ ગ્રુપને લોકોના ઘર સુધી ફિટનેસ, ફાઇનાન્સ અને ફેમિલીમાં આપણે પહોંચાડવું છે. લોકોની લાઈફમાં કન્ટ્રીબ્યુટ કરવા માટે સૌથી પહેલાં તમે તમારી લાઈફમાં કન્ટ્રીબ્યુટ કરો એવી મારી ઈચ્છા છે. ફોર યુ ગુડ બાય, શબા ખેર, ઈશ્વર આપકા કલ્યાણ કરે. થેન્ક યુ સો મચ. પણ મને તમારો એક સુંદર મજાનો ફોટો લેવો છે, એટલે તમારા બધાનો જ વિડીયો ઓન કરો અને એક સરસ મજાનો આપણે ફોટો લઈએ. વાહ. એ નીરલ, યુ ડીડ શેર એનીથિંગ, પણ કઈ નહીં, ચાલો અચ્છા હે. નીરલ હેબિટના સેશન લીડ કરે છે. ભૌતિક, તમે ફોટો લઈ લેશો? ગ્રેટ. So thank you so much everybody for giving your time. Thank you. Good night. Thank you, sir. Good night. Good Thank you, sir. Good night, everybody. Thank you. Good night. કોર ટીમ રહેશે, આપણે મીટિંગ પૂરી કરીએ. અમર, વેર ઇઝ અમર? ચાલો, સરસ, સક્સેસ રહી. Okay, sir.